નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. જો આપણે સાંદ્રતાના જુદા જુદા એકમનો અભ્યાસ કરીએ છીએ, મોલારિટી જોઈ ગયા, મોલાલિટી જોઈ ગયા, મોલ અંશ જોઈ ગયા, વજનથી ટકાવારી, કદથી ટકાવારી, વજન કદથી ટકાવારી પણ જોઈ ગયા. હવે હજી એક અગત્યનો સાંદ્રતાનો એકમ છે જે તમારી પાઠ્યપુસ્તકમાં અત્યારે નથી, 12મા ધોરણમાં ઓલરેડી આવશે. નોર્માલિટી, કેપિટલ એમ ઇંગ્લિશમાં, ગુજરાતીમાં સપ્રમાણતા કહેશું. આવું મેં સૂત્ર લખી રાખ્યું અત્યારે. હું આગળ તમને સમજાવું ડિટેલમાં. સૂત્રની અંદર તમે ધ્યાનથી જોજો, ગ્રામ પ્રતિ તુલ્યાંક શબ્દ લખો, દ્રાવ્યના છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. જેવી રીતે સાંભળી લેજો બધાય. મોલારિટીમાં આપણે શું કીધું હતું ખબર છે? યાદ કરો, મોલ પ્રતિ લીટર. લીટર આ દ્રાવણનું કદ છે, દ્રાવ્યના મોલ. જેમ મોલારિટીમાં મોલ પ્રતિ લીટર, એવી જ રીતે નોર્માલિટીમાં ગ્રામ તુલ્યાંક પ્રતિ લીટર. એટલે આ જે છે ને એ મોલ સંખ્યા છે, એમ આ ગ્રામ તુલ્યાંક એક સંખ્યા છે દ્રાવ્યની. જેમ 1 લીટરમાં પ્રતિ લીટર, 1 લીટરમાં ફોર એક્ઝામ્પલ 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગળેલો હોય તેની મોલારિટી આપણે 1 કહીએ છીએ. 1 લીટરમાં હું એમ કહું કે 11 મોલ ઓગળેલા છે તો 11 મોલારિટી. તો એવી જ રીતે આ 1 લીટરમાં જો 1 ગ્રામ તુલ્યાંક ઓગળેલો હોય તો 1 નોર્મલ દ્રાવણ બનશે. 1 નોર્મલ દ્રાવણ બનશે. પછી 1 લીટરમાં 0.1 ગ્રામ તુલ્યાંક ઓગળેલો હોય તો 0.1 નોર્મલ દ્રાવણ તમારું આવશે. પછી આ ગ્રામ તુલ્યાંકને જે મોલને આપણે શું કરીએ છીએ? વજન ભાગ્યા અણુભાર એવું લખતા હતા અને સૂત્ર બની ગયું હતું. દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર, દ્રાવણનું કદ, આખું સૂત્ર સમજાવ્યું હતું. આ મોલની જગ્યાએ મેં આવું લખ્યું હતું, યાદ કરો. તો પછી આ ગ્રામ તુલ્યાંક બરાબર શું છે? તો કે વજન ભાગ્યા તુલ્યભાર. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર, એમ ગ્રામ તુલ્યાંક બરાબર વજન ભાગ્યા તુલ્યભાર. આવું એટલે જરાક કમ્પેરિઝન સરખામણી કરાવું છું કે મારે બે શબ્દો પહેલાં શીખવાડવો પડશે. અણુભાર તો બધાને ખબર છે, ગણતરી કરતા આવડે. અણુસૂત્ર આપેલું હોય તો એમાં રહેલા દરેક પરમાણુના પરમાણુ ભારનો સરવાળો કરો એટલે અણુભાર મળે. હવે વોટ ઇઝ ધીસ તુલ્ય ભાર? તુલ્ય, ઇક્વિવેલેન્ટ વેઇટ, ઇંગ્લિશ શબ્દ જાણી, ઇક્વિવેલેન્ટ વેઇટ. ટૂંકમાં આવી રીતે લખશે EQWT, ઇક્વિવેલેન્ટ વેઇટ, તુલ્ય ભાર. ગ્રામ તુલ્યાંક એટલે આને કહેવાય ગ્રામ ઇક્વિવેલેન્ટ. ગ્રામ ઇક્વિવેલેન્ટ. તો ગ્રામ તુલ્યાંક શું છે, તુલ્યભાર શું છે, આ બે શબ્દો પહેલાં શીખવાડું, ગણતા શીખવાડું. ઘણી વખત ડાયરેક્ટ ગ્રામ તુલ્યાંકના પ્રશ્નો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે, JEE નીટમાં. તો એનું મારે પાયાનું જ્ઞાન તમને દેવું પડે. ગ્રામ તુલ્યાંક શીખવાડું એની પહેલાં મારે તુલ્યભાર શીખવાડવો પડે. એક એક્ઝામ્પલ સમજાવું, કમ્પેરિઝન થોડીક શીખવાડી દઉં મોલ અને ગ્રામ તુલ્યાંકની. દાખલા તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ અને NaOH, ટૂંકમાં એસિડ અને બેઝ પ્રક્રિયા કરત, બધાને ખબર છે ક્ષાર અને પાણી બને. ક્ષાર અને પાણી, આનો ધન આયન આના ઋણ સાથે ચોંટી જાય તો NaCl બને, સોડિયમ ક્લોરાઇડ. આનો ઋણ આયન આના ધન આયન સાથે જોડાઈ જાય, H2O બને, એટલે આ ક્ષાર બન્યો, આ પાણી બન્યું. તો રેડી, પ્રક્રિયા ખબર છે. બેલેન્સ છે પહેલાં ચેક કરો, સમતુલિત. આપણે એટલે શીખવાડ્યા અગાઉ નિયમ કે ભાઈ સમીકરણ બેલેન્સ એટલા માટે કે પૃથ્વી પર દ્રવ્યનું સર્જન કે વિનાશ થાય નહીં. એટલે જેટલું દ્રવ્ય લેશો એટલી જ દ્રવ્યમાં જથ્થાની દ્રષ્ટિએ, માસની દ્રષ્ટિએ નિપજ મળે. અહીંયાના કેટલા મોલ પ્રક્રિયામાં ભાગ લેતા આપણે એવું કહેતા, આના 1 મોલ, આના પણ 1 મોલ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે. બેલેન્સ છે જો, સોડિયમ 2 બાજુ 1, ક્લોરીન 1, હાઇડ્રોજન 2, 1 મોલ સાથે 1 મોલ. ઓકે, હજી એક સમીકરણ લખું, H2SO4 અને આજ NaOH લઈ લો એની સામે. ક્ષાર બનશે સલ્ફેટ સાથે, ઋણ આયન સાથે સોડિયમ જોડાઈએ તો Na2SO4 પ્લસ પાણી, સોડિયમ 2 છે ને 2 વડે ગુણી દો, 2 OH તો આના 2H+1 તો 2 મોલ પાણી. પ્રક્રિયા બેલેન્સ. ઓકે, હવે સમીકરણમાં તમને કોઈ એમ કે આના કેટલા મોલ સાથે, તો કે આના 1 મોલ સામે આના 2 મોલ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. મોલ જુદા પડ્યા, અહીંયા મોલ હરખા રહ્યા જો પ્રક્રિયામાં. જરૂરી નથી કે બધી જગ્યાએ રાસાયણિક પ્રક્રિયામાં મોલ રેશિયો હરખો જ હોય. મોલ રેશિયો જુદોય હોય, દળ પણ જુદું હોય. પણ હું જે શબ્દ એક શીખવાડવાનો છું ને, ગ્રામ તુલ્યાંક, પ્રક્રિયામાં પ્રક્રિયકની વાત કરું છું. ત્યારે પ્રક્રિયા સમીકરણ લખ્યું છે એટલે
જેમ મોલ જુદા હોઈ શકે, દળ જુદું હોઈ શકે, કારણ કે આનું 98 ગ્રામ અણુભાર થાય, 98 ગ્રામ. આનો અણુભાર 40 થાય, 2 ગુણ્યા 40 એટલે 80 ગ્રામ. તો માસની દ્રષ્ટિએ, દળની દ્રષ્ટિએ એવું કહી શકો આના 98 ગ્રામ સામે આના 80 ગ્રામ ભાગ લેશ પ્રક્રિયામાં. માસ જુદું હોઈ શકે, મોલ જુદા હોઈ શકે પ્રક્રિયા દરમિયાન, એક પ્રક્રિયક સામે બીજો પ્રક્રિયક. પણ ગ્રામ તુલ્યાંક, ગ્રામ ઇક્વિવેલેન્ટ હંમેશા સમાન હોય. શું કામ સમાન હોય હમણાં સમજાવું, સૂત્ર સમજાવું, એની માહિતી આપું, એની ગણતરી કરતાં શીખવાડું, પછી આ પાછું સમીકરણ લખે ત્યારે કહીશ. જોઈ લો અહીંયા મોલ જુદા છે પણ ગ્રામ તુલ્યાંક સરખો આવે. કોઈ પણ પ્રક્રિયા ગ્રામ તુલ્યાંક, તુલ્ય, ઇક્વિવેલન્ટ, ઇક્વલ એટલે સમાન. આનો પ્રક્રિયા દરમિયાન જેટલો જથ્થો વપરાશે એટલો જથ્થો, હું નથી બોલતો જથ્થો માસમાં સમાન ન હોય, જરૂરી નથી કે સમાન હોય, મોલમાં સમાન ન હોય, પણ એનું ઇક્વલ પ્રક્રિયા દરમિયાન એનું કેટલું ઇક્વલ પ્રક્રિયા કરે છે એને ગ્રામ ઇક્વિવેલન્ટ કહેવાય. ઇક્વલ એટલે સમાન. એક પ્રક્રિયક સાથે બીજો પ્રક્રિયક એને ઇક્વલ કેટલો વપરાશે એ ખરેખર શુદ્ધ ગુજરાતીમાં કહેવાય ગ્રામ તુલ્યાંક. એને આપણે સૂત્ર દ્વારા શીખશું. ગણતરી કેમ કરાય, તુલ્ય ભાર પહેલાં શીખવાડીશ. તુલ્ય ભાર પહેલાં શીખવાડો, અણુભારની જેમ કેમ ગણતરી થાય, અણુભાર ઉપરથી જ આ મળશે. અને તુલ્ય ભાર શીખવાડે જાય પછી ગ્રામ તુલ્યાંકની ચોખવટ કરું, એટલે કાઢ નાખો, આની આગળ જરૂર નથી. હવે બે શબ્દો વારાફરતી શીખવાડું. તુલ્ય ભાર, ઇક્વિવેલેન્ટ વેઇટ. ઇક્વિવેલેન્ટ વેઇટ જો ઉદાહરણથી જ ખ્યાલ આવશે. તુલ્ય ભાર કેવી રીતે જુદા જુદા પદાર્થોના ગણવા, જુદા જુદા પદાર્થોના. એટલે પહેલો શબ્દ શીખવાડું છું તુલ્ય ભાર. તુલ્ય ભાર ઇક્વિવેલેન્ટ વેઇટ. તુલ્ય ભારનું સૂત્ર આવું છે, 12મા ધોરણમાં કહેવામાં આવશે. કોઈ પણ પદાર્થનો તુલ્ય ભાર જો ગણવો હોય ને, તુલ્ય ભાર ઇક્વિવેલેન્ટ વેઇટ, તો પહેલાં હું કોમન સૂત્ર લખું. એ પદાર્થના અણુભાર છેદમાં હું કોના વડે ભાગાકાર કરું. કોઈ પણ પદાર્થનો તુલ્ય ભાર ગણવો હોય તો એનો જ અણુભાર ભાગ્યા 3 પ્રકારના સૂત્ર મારે લખવા છે. એટલે હું અત્યારે અજ્ઞાત એક પદ મૂકી દઉં, સંજ્ઞા એક્સ. આ શું હશે તો કે આ જુદા જુદા પદાર્થો એસિડ બેઝ હોય તો એની એસિડિકતા અને બેઝિકતા મૂકવામાં આવશે. ક્ષાર હોય તો એની સંયોજકતા આવશે, વેલેન્સી. એટલે આ એક પ્રકારનું છે ને વેલેન્સી ફેક્ટર કહેવાય, વેલેન્સી ફેક્ટર. તો કહેવાનો ભાવાર્થ એવો છે 3 પ્રકારના મારે સૂત્ર લખવા છે. જો એસિડ બેઝ હોય તો હું એમ કહીશ કે આવી રીતે કામ કરવાનું, ક્ષાર હોય તો આવી રીતે શોધવાનું. એટલે તુલ્યભારનું સૂત્ર લખી રાખવાનું કે ભાઈ તુલ્યભાર બરાબર અણુભાર ભાગ્યા એક્સ. આ કોમન સૂત્ર. હવે હું પહેલું અહીં ધ્યાન રાખજો, પહેલું સૂત્ર લખું છું. જો એસિડ બેઝ હોય તો, એસિડ બેઝ હોય તો, હજી કહી દઉં તમારી એનસીઆરટીની અત્યારે 11મા ધોરણની ચોપડીમાં નથી આ બધું, નોંધ કરી લેવાની. 12મા ધોરણમાં સૂત્ર ડાયરેક્ટ આવશે પણ ડિટેલમાં બધી ચર્ચા નહીં આવે. એસિડ બેઝ હોય તો શું આવશે તો કે જો એસિડનો તુલ્યભાર હોય ને, એસિડનો ગણતા હોય, એસિડનો તુલ્યભાર કોઈ પણ એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, ફોસ્ફોરિક એસિડ, તો એ એસિડનો અણુભાર છેદમાં એની બેઝિકતા. બેઝિકતા શું છે આગળ શીખવાડું. પછી બેઝ પદાર્થ હોય NaOH, KOH, બેરિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, તો એના માટે સૂત્ર આવશે અણુભાર ભાગ્યા બેઝ હોય તો એની એસિડિકતા. એસિડિટી, આ બેઝિસિટી. હવે વાત એ છે કે બેઝિકતા એટલે શું. તો જો અત્યારે મેં એક્સ બરાબર શું લખી નાખ્યું, અહીંયા એક્સ બરાબર શું આવે જો એસિડ બેઝ હોય તો કે એસિડને બેઝ હોય ને તો અહીં એક્સ બરાબર શું લેવાનું આવે, બેઝિકતા અથવા એસિડિકતા. તો કે એ શું ગણાય, એ શું હોય એની ટૂંકમાં સમજણ આપું. બેઝિકતા એટલે શું ખબર, એસિડની બેઝિકતા એસિડ માટે. તો કે બેઝિકતા એટલે કાંઈ નહીં, એસિડ કોઈ પણ હોય ને પ્રક્રિયા કરશે ને, દ્રાવણમાં તમે એસિડને નાખો, પાણીમાં ઓગાળો,
તો એના આયન છૂટા પડશે. કેટલા H+1 મુક્ત કરે? બેઝિકતા એટલે બીજું કાંઈ નહીં, એસિડની વાત છે. એટલે એસિડ માટે બેઝિકતા એટલે કેટલા દ્રાવણમાં સોલ્યુશન બનાવે છે, દ્રાવણમાં H+1 આયન મુક્ત કરે. જો એક મુક્ત કરે તો એની એસિડ બેઝિકતા એક ગણે. કોઈ પદાર્થ, કોઈ એસિડ 2 H+1 આપે પ્રક્રિયા દરમિયાન અથવા દ્રાવણ બને ત્યારે સોલ્યુશનમાં, તો એની બેઝિકતા 2 ગણાશે. પછી એવી જ રીતે બેઝ માટે એસિડિકતાનો મતલબ શું? તો કે એસિડિકતા એટલે બેઝની એસિડિકતા એટલે કેટલા દ્રાવણમાં એટલે કે સોલ્યુશનમાં OH1- આયન મુક્ત કરે અથવા આપે. કેટલા છૂટા પડશે, કેટલા મુક્ત કરશે, એ એની એસિડિકતા. ઉદાહરણ લઈશ તો જ ખ્યાલ આવશે, તો તમે જુદા જુદા પદાર્થોના ગણી શકશો, એટલે એનો મતલબ તમને આવડી જાય. માની લો કે કોઈ જુદા જુદા પદાર્થોના આપણે ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે હાઇડ્રોક્લોરિક એસિડથી શરૂ કરું. અત્યારે જો એ કોઈ એક પદાર્થ લીધો, કોની એને પ્રક્રિયા કરી નથી કહેતો અત્યારે, તો હાઇડ્રોક્લોરિક એસિડનું તમે સમીકરણ સિમ્પલ લખો ને, કારણ પાણીમાં ઓગાળો ને તો H+1 કેટલા આપશે? તો એક સમજાવવા માટે લખ્યું, આમ છૂટું પડે. H+1 આપ્યો, 1 મોલ છે, એક આપે જ છે, છૂટું પડી જાય છે. કારણ કે સામે ક્લોરીન છે ને, એની વિદ્યુત ઋણતા ઊંચી છે. આગળ શબ્દ શીખવાડે વિદ્યુત ઋણતા શું છે, ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે ખેંચવાની તાકાત, ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત ટૂંકમાં. એટલે એ ખેંચા કરે, એટલે હાઇડ્રોજન સાથેના બંધ તોડીને ઇલેક્ટ્રોન લઈ ગયો, -1. આની પાસે કાંઈ નથી, H+1. તેથી HClનો તુલ્યભાર જો તમારે ગણવો હોય ને, તુલ્યભાર, તો એનો અણુભાર એટલે અહીં ભેગો જ લખતો જાઉં છું, અણુભાર. હાઇડ્રોજન 1, ક્લોરીન 35.5 એટલે 36.5 ગ્રામ પ્રતિ મોલ છેદમાં. બોલો એની બેઝિકતા બેઝિસિટી કેટલી આવશે? 1 H+1 મુક્ત થાય તો 1 જ આવશે. તો આનો જવાબ સીધો આવી ગયો. અણુભાર એ તુલ્યભાર થઈ ગયો, ગ્રામ તુલ્યાંક, ગ્રામ તુલ્ય 36.5. પછી માની લો કે નાઇટ્રિક એસિડ HNO3, આ ઉદાહરણો લખું છું, તમારે લખવાના જવા, એટલે પ્રેક્ટિસ થઈ જાય અત્યારે. નોટ બનાવવો છે, એમાં લખતું જવાનું છે. અણુભાર છેદમાં, આ બધાને ખબર છે, સૂત્ર અહીં લખેલું છે, અણુભાર છેદમાં બેઝિસિટી. તો આનો નાઇટ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન. હાઇડ્રોજન 1, આ 14, 15, 16 તેરી 48, 63. અણુભાર 63 ભાગ્યા 1. આમાં એક જ H+1 છે જો સૂત્રમાં, અને આપી દઈશ પ્રક્રિયા આની જેમ જ. તો એની બેઝિકતા 1. તો આને 63.5 જ આવી ગયો જવાબ, ગ્રામ. અણુભાર એ તુલ્યભાર આવ્યો, પછી જવાબ દેવાના છે. તો આવા પદાર્થની મોલારિટી અને નોર્માલિટી બે હરખી જ આવે, કારણ કે બેના સૂત્રમાં ફરક કેટલો છે. મોલારિટીમાં શું કીધું? તો અહીંયા મોલારિટી હોય તો અહીંયા અણુભાર આવે, બાકી તો બધું હરખું છે. તો જેની બેઝિસિટી, જેની બેઝિકતા 1 હોય, એટલે સોરી બેઝિકતા 1 હોય, એટલે એનો મતલબ અણુભાર એ તુલ્યભાર. તો એની મોલારિટી, નોર્માલિટી સમાન. આવા મુદ્દા લખાવીશું જીનીટના લેક્ચરમાં આગળના. હજી સલ્ફ્યુરિક એસિડ, તો H2SO4 નો તુલ્યભાર ગણીએ ને, આખો પદાર્થ છે. માનો કે એમને પૂછ્યું કે સલ્ફ્યુરિક એસિડનો તુલ્યભાર કેટલો, કોઈ દાખલો પૂછે, તો આમાં 2 H+1 બે આપી જ દેશે, 2 H+1 છૂટા પડી જાય. તો સલ્ફ્યુરિક એસિડનો અણુભાર લખવા, અહીં સૂત્ર અનુસાર અણુભાર છેદમાં એસિડિકતા, બેઝિકતા. તો હાઇડ્રોજન 2 ગણી ગયા છે, સલ્ફર 32, ઓક્સિજન 16, ચોકો 64, 98 ગ્રામ પ્રતિ મોલ ભાગ્યા 1. તો કે નહીં, આમાંથી 2 H+1 નીકળે તો ભાગ્યા 2, એટલે અહીં 49 આવશે ગ્રામ. અણુભાર કરતાં અડધું થઈ ગયું, અણુભાર કરતાં અડધું. તો મોલારિટી કરતાં નોર્માલિટી બમણી થઈ ગઈ. આની સીધો જવાબ દઈ શકશો. એવો એક્ઝામ્પલ લઈશ આગળના લેક્ચરમાં, કીધું ને. હજી હું 3 એસિડ લઉં છું ખાસ. આ એક મેઇન સૂત્ર છે, આના ઉપરથી હું પહેલું સૂત્ર સમજાવું છું. એસિડ બેઝ માટે તુલ્યભાર ગણવું હોય તો આ રીતે ગણાય, આવી રીતે આવા સૂત્રોમાં. હવે 3 સૂત્ર જોજો. H3 આ છે ને 12મા ધોરણના P વિભાગનું ચેપ્ટર આવશે, એની અંદર આ સૂત્રોના બંધારણ દોરેલા હશે. આ ત્રણેય સૂત્ર ધ્યાનથી જોવો જ તમે.
તો તમને એમ લાગે સાહેબ હવે આમાં એક હાઇડ્રોજન હતા એક એક, તો એની બેઝિકતા એક એક આવી, સલ્ફ્યુરિકમાં 2 આવી, તો આમાં 3 દેખાય છે, આની 3 વડે ભાગી દે બધાને અણુભારને. નહીં, હાઇડ્રોજન ભલે 3 દેખાય 3 દેખાય 3 દેખાય, પણ એ છૂટા બધા નથી પડતા. આ છૂટા પડીએ પાણીમાં નાખશો તો કોઈ સાથે પ્રક્રિયા કરાવશો, એક H+1 આપશે, એક આપશે, આ 2 આપી દે. ક્યારેક એકય આપે, પ્રક્રિયા કરો તોની વાત છે કેવી પ્રક્રિયા છે. બાકી એમનેમ પદાર્થ પૂછે તો આ એમનેમ 2 આપી દે, પાણીમાં નાખો, આ 1 આપી દે. આનું સૂત્ર દોરું, પછી તમને 12મા ધોરણમાં ઓલરેડી પ્રેક્ટિસ થઈ એટલે ચિંતા ન કરતા કે આ સૂત્ર સાહેબ ક્યાંથી લેવા, અત્યારે અમારે શું કરવું એમ. એક ઓક્સિજન ડબલ બોન્ડ હોય બધામાં, P ડબલ બોન્ડ O, P ડબલ બોન્ડ O, ઓક્સો બંધ કહેવાય એને. 3 હાઇડ્રોજન છે, એમાંથી હવે કોણ કોની સાથે, તો કે એક ઓક્સિજન છે ને, એક ઓક્સિજન એ હાઇડ્રોજન સાથે OH બંધ અને હાઇડ્રોક્સિલ સમૂહ કે OH સમૂહ. હવે બાકીના 2 હાઇડ્રોજન વધ્યા ને એ 2 ફોસ્ફરસ હારે સીધા જોડાયેલા હોય, સીધા જોડાયેલા. એટલે આ સૂત્ર આનું આવું છે. અને હાઇપોફોસ્ફરસ એસિડ કહે, 12માં શીખા, ચિંતા ન કરતા. આ ફોસ્ફરસ એસિડ, આ ફોસ્ફોરિક એસિડ બધું આવડશે. હવે અહીંયા 3 હાઇડ્રોજન ને 3 ઓક્સિજન, આનું સૂત્ર આવું છે, 2 ઓક્સિજન આવી ગયા, 3 હાઇડ્રોજન થઈ ગયા. હવે બાકીના 2 ઓક્સિજન છે ને એ આની જેમ જ, એક ઓક્સિજન એક હાઇડ્રોજન સાથે અહીં 2 વધ્યા, તો બાકીના 2 ઓક્સિજન આના સિવાયના 2 ઓક્સિજન OH સ્વરૂપે. હવે હાઇડ્રોજન કેટલા વધ્યા, તો 3માંથી 2 વપરાઈ ગયા, હવે એક છે એ સીધો જોડી દો. આ સૂત્ર 3 હાઇડ્રોજન 4 ઓક્સિજન, 1 વપરાઈ ગયો. હવે બાકીના 3 ઓક્સિજન છે ને એ 3 હાઇડ્રોજન સાથે આ રીતે OH બંધ દ્વારા જોડાયેલા હોય. તો કે સમજાવવા શું માગો, હાઇડ્રોજન તો બધામાં 3 જ છે. વાત એ છે પ્રક્રિયા દરમિયાન કેટલા H+1 આપશે અથવા દ્રાવણમાં કેટલા H+1 આપશે, મુક્ત કરશે. તો અહીંયા જોજો ઓક્સિજન સાથે જોડાયેલો હાઇડ્રોજન છે ને ધ્રુવીય હોય. ધ્રુવીય એટલે આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન પ્રત્યે ખેંચાય, ઓક્સિજનની નજીક જાય, વિદ્યુતઋણતા ઊંચી, ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત વધારે છે. એટલે આ H+1 છે ને, H+1 એટલે આંશિક ધનભારિત થયેલા હોય. આ સાદી ભાષામાં ધ્રુવીય બંધ. આ ઓક્સિજન વધારે ઋણ છે, આ 2 વચ્ચેના બંધમાં ઓક્સિજનની તાકાત છે ને એ ઇલેક્ટ્રોન ખેંચવાની વધારે હોય, એટલે પોતાના તરફ ખેંચે એટલે માઇનસ ચાર્જ, આંશિક, ડેલ્ટા એટલે આંશિક, હાવ લઈને નથી વયો ગયો. એટલે ઓલરેડી ધ્રુવીય બંધ છે. આવો એક બંધ છે, તો કે આ 2 હાઇડ્રોજનને ફોસ્ફરસ એટલે જોડેલા એ ધ્રુવીય નથી, તો કે નહીં. એમાં શું છે ખબર, ફોસ્ફરસ અને હાઇડ્રોજન 2 એવા છે કે જેની વિદ્યુતઋણતા ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત લગભગ નજીકની છે, એટલે 2 હરખા. તો આમાં એવું નહીં બને કે ફોસ્ફરસ ઋણ છે તો હાઇડ્રોજન ધન બને. આ ધન બને તો બંધ તૂટે, દ્રાવકમાં ઓગાળો ને એની શક્તિ દ્વારા તૂટે. એટલે આમાંથી એક જ હાઇડ્રોજન આમાંથી છૂટવો પડે એમ છે, એક H+1 મુક્ત થાય એમ છે, એક જ. આ 2 નહીં તૂટે. 12માં થિયરીમાં શીખવાડીશ, એટલે એ ચિંતા ન કરતા કે નવું ક્યાંથી લઈ આવ્યા છો તમે, અમને નથી ખબર આ બધી. અત્યારે એટલું શીખો કે ઓક્સિજન સાથે જોડાયેલો હાઇડ્રોજન તૂટી જાય એમ છે, આ તૂટી જાય છે, તો આમાંથી 2 નીકળશે H+1, આમાંથી 2 H+1 નીકળે, અહીંથી 3 હાઇડ્રોજન છૂટા પડશે, ધનભારિત હાઇડ્રોજન આંશિક. જેવા તમે યોગ્ય દ્રાવકમાં ઓગાળશો 3 H+1 નીકળશે. એટલે તમે ધ્યાનથી જુઓ, સૂત્રમાં બધામાં દેખાય 3 હાઇડ્રોજન, છતાંય છૂટા પડ્યા, એકમાં 1, એકમાં 2, એકમાં 3. તો એ પ્રમાણે એક્સની કિંમત એટલે કે એની બેઝિકતા, એસિડ છે એટલે આ બધા એસિડ છે, તો એની બેઝિકતા કેટલી, તો કે અહીંયા x બરાબર 1 આવ્યું, આના માટે x બરાબર 2 આવે, આના માટે x બરાબર 3. તો તુલ્યભાર શું થાય આનો તુલ્યભાર, ખાલી સૂત્ર એમ લખી દઉં, તુલ્યભાર બરાબર શું આવશે, તો કે આખાનો અણુભાર ગણતા બધાને આવડે છે, ગણી લેજો. 3 હાઇડ્રોજન વત્તા ફોસ્ફરસનો 31, અગાઉ દાખલામાં ગણી ગયા, ઓક્સિજનનો 16 × 32. તો અહીં અણુભાર ભાગ્યા શું કરશો, 1 જ. તો એનો મતલબ તુલ્યભાર અણુભાર 2 એક જ થઈ ગયા. આના માટે તુલ્યભાર ગણવા જશો ને તો તમારે એના અણુભાર ભાગ્યા 2 કરવું પડશે, અડધો થઈ ગયા તુલ્યભાર. આનો તુલ્યભાર ગણશો 3જા ભાગનો થઈ જશે. કારણ શું, તો કે એની બેઝિકતા 3 છે. તો આ ત્રણેયના તુલ્યભાર અણુભાર જેટલા બધાયના નથી. એકનો અણુભાર 1 તુલ્યભાર થશે, એકનો અડધો થઈ જશે, એકનો 3જા ભાગનો થઈ જશે. આ તુલ્યભાર કોના માટે શીખવાડ્યું, પેલું સૂત્ર કોના માટે શીખવાડ્યું, એસિડ બેઝ માટે.
એની બેઝિકતા અને એસિડિકતા. એક્સ મતલબ આ એસિડના ઉદાહરણ લીધા, અહીંયા લખી નાખ્યું હશે અથવા લખી લેજો વિડીયો પોસ્ટ કરી. બેઝના ઉદાહરણ લો. બેઝ એસિડના લીધા એમ બેઝના 2-3 લઈ લઈ એટલે થોડીક પ્રેક્ટિસ થાય તમારે. ઓલરેડી સૂત્ર મૂકી દે એટલે તમને ઓલરેડી મંડે આવડવા. બેઝ માની લો કે NaOH, આ કેવો છે? આ બે ભાઈઓ જ છે, હરખા જ છે. આમાં કેટલા OH દેખાય? તો કે એક. તો પ્રક્રિયા દરમિયાન એક જ OH આપશે. એ જ એની એસિડિકતા. તો પછી આના માટે NaOH હોય તો એનો અણુ તુલ્યભાર ઇક્વિવેલેન્ટ વેઇટ બરાબર અણુભાર. તો કે સોડિયમનો 23 હોય, ઓક્સિજનનો 16 હોય, હાઇડ્રોજનનો 1, અણુભાર 40/1 આવશે. સોડિયમ 23 બધાને ખબર છે, જાણો છો પરમાણુ ભાર. આ 16 ના 1 ચાલે. આનો તુલ્યભાર પોટેશિયમ 39 હોય, 39. આ 16, આ 1 એટલે 56/1. તો આનો જવાબ 40 આવ્યો, આનો 56 આવ્યો. અણુભાર એક તુલ્યભાર થઈ ગયા. તો આનું મેં હમણાં HClનો કીધેલું કે ભાઈ એની નોર્માલિટી ને મોલારિટી બે હરખી. ક્યારેક નોર્માલિટી આપીને પૂછે કે મોલારિટી કયો, એની જ કહી દે. કોઈ ગણતરી નહીં કરવી પડે, કારણ કે એકના સૂત્રમાં તુલ્યભાર આવે ને મોલારિટીના સૂત્રમાં અણુભાર આવે. NaOH કેવો હોય? પછી દાખલા તરીકે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય કે આવા બેરિયમ હાઇડ્રોક્સાઇડ, આ બે હરખા જ છે. બે OH આપે એવા જોઈ લ્યો. તો આના માટે તુલ્યભારનું સૂત્ર અણુભાર હવે કરતો નથી, કેલ્ક્યુલેશન ગણાય જાય પરમાણુ ભારને આધારે. આના ભાગાકાર 2 કરવા પડશે. જે અણુભાર બને એનાથી ભાગ્યા 2. પછી આવો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ હોય તો કે તો એના તુલ્યભાર ગણવો હોય તો એના અણુભાર ભાગ્યા 3 કરવું પડશે. ત્રીજા ભાગનો થઈ જશે. આ રીતે છે ને તુલ્યભાર ગણાય. એસિડ હોય, બેઝ હોય. એસિડ માટે બેઝિકતા, બેઝ માટે એસિડિકતા. ઘણાને એમ થાય કે આનું નામ કેમ ક્રોસ થયું? એસિડ હોય તો એની બેઝિકતા કહેવાય અને બેઝ માટે એસિડિકતા. એ વોટ ઇઝ ધીસ? શું હશે? એક નાનકડું એક્ઝામ્પલ ખાલી દઈ દઉં, ખાલી જાણવા માટે. એક પ્રક્રિયા લખો, એનો મતલબ શું? એસિડિકતા બેઝિકતાનો. ખરેખર પ્રક્રિયા ઉપરથી હોય. આ એક સમીકરણ છે. એસિડ અને બેઝ ભેગા કરું, ક્ષાર અને પાણી બને. આ કેટલા H+O આપે? તો કે પ્રક્રિયામાં 1. આ કેટલા આપે એમ છે? તો કે આ 1 જ. તો કે બે બેલેન્સ છે. આ એસિડ છે કે નહીં? તો હા. છતાંય એમ કેમ બોલાય છે એસિડની બેઝિકતા? એટલે બોલાય છે કે એસિડ જ્યારે બેઝમાં ભળે ને તો આને તટસ્થ કરવા, કારણ કે આમાંથી પાણી બનશે H2O. તો આ એક H+O આપે એવો એસિડ છે ને? તો કે હા. તો એને પ્રક્રિયા દરમિયાન બેઝમાંથી કેટલા OH જોહે ખાવા એટલે તટસ્થ બનવા, એની સાથે જોડાવા? તો એક H+O છે તો એક જ જોઈએ ને. એટલે આ એસિડ, આ બેઝ છે, આ બેઝ છે. એસિડને તટસ્થ થવા માટે બેઝમાંથી કેટલા OH જોઈએ? એની બેઝિકતા. એટલે બેઝિકતા ઊંધો શબ્દ આવે. એસિડ માટે બેઝિકતા, બેઝ માટે એસિડિકતા. કારણ કે આવું કેમ કર્યું છે ઊંધું? એસિડ માટે એસિડિકતા કહી દેતા તો શું વાંધો? એસિડને સાદી ભાષામાં તટસ્થ થવા માટે બેઝમાંથી કેટલા OH જોઈએ? તો કે આમાંથી એક H+O નીકળે એમ છે, તો આ બેઝમાંથી એક જ OH જોઈએ. એટલે આ એસિડની બેઝિકતા 1 ગણાય. 1 ગણાય. વત્તા ભલે ક્ષાર બની જાય NaC. પછી ઊંધું બેઝ છે, હા, તો કે બેઝ માટે તો તમે એવું કીધું એસિડિક. એ વળી હું યાની જેમ જ બેઝમાંથી કેટલા, આ બેઝ કે એમાંથી કેટલા OH નીકળે એમ છે? તો કે 1. તો એને તટસ્થ થવા માટે, પાણી બનવા માટે કેટલા H+O જોઈએ? એસિડમાંથી મળે. તો કે બેઝને તટસ્થ થવા માટે એસિડમાંથી H+O જોઈએ ને, એટલે એને કહેવાય એની એસિડિકતા. ખ્યાલ આવ્યો? આ રીતે હોય. થોડુંક નોટ કરી લો. એક સૂત્ર પૂરું થઈ ગયું. એસિડ બેઝના જનરલી 11મા ધોરણમાં તમારે ન્યુમેરિકલ દાખલા આવે, છતાંય સોલ્ટ હોય ક્યારેક પૂછી નાખે કોમ્પિટિટિવ એક્ઝામમાં. તો હવે પછીનો મુદ્દો, બીજું સૂત્ર હું ભણાવું. ક્ષાર, સોલ્ટ આ કાઢી નાખું છું. એસિડ બેઝ પૂરું. હવે જો ક્ષાર આપેલ હોય તો, સોલ્ટ હોય તો શું આવશે? આ X બરાબર એમ, એ શીખવાડી દઉં. જો ક્ષાર હોય તો, સોલ્ટ હોય તો X બરાબર
હું બે રીતે લખીશ ઇંગ્લિશમાં, અને વેલેન્સી કે સંયોજકતા અથવા એના માટે ઉદાહરણ લઈ લો ક્ષારનું. માનો કે NaCl હોય, સૂત્ર લખી દો પહેલાં તુલ્યભારનું. ક્ષાર હોય ને તો તુલ્યભારનું સૂત્ર ઇક્વિવેલન્ટ વેઇટનું સૂત્ર આવશે અણુભાર ભાગ્યા એક્સની જગ્યાએ શું, તો તમે હમણાં કીધું એ હું, તો કે સંયોજકતા. પણ એ સંયોજકતા અથવા બીજા શબ્દો મારે સમજાવવું છે. તો NaClનું ઉદાહરણ લઉં ને, NaCl, તો આ જે પદાર્થ છે એમાં તમે બધા જાણો છો 8, 9, 10થી તમારે સૂત્ર લખતા શીખી ગયા આયોનિક પદાર્થના. જેટલો ધનભાર હોય ને એટલો જ સામે ઋણભાર હોય. જેમ કે સોડિયમ ઉપર ધનભાર +4 છે 1, તો આનો -1. તો જે વીજભાર છે ને, વીજભાર કોઈ પણ તત્વમાંથી, એ જ સંયોજકતા વેલેન્સી. પણ અહીંયા જે મૂલ્ય મૂકો ને માઇનસ ન મૂકો, ભલે બે સરખા જ હોય, પ્લસ છે એટલો જ માઇનસ, કારણ કે મૂલ્ય માઇનસ ન હોય. એટલે બીજા શબ્દો મારે એ લખવું છે ધનાયન પર રહેલો ટોટલ વીજભાર અથવા કુલ વીજભાર. તમારે ક્ષારના કોઈ પણ તુલ્યભાર ગણવા હોય ને તો ધનભાર કેટલો છે, ટોટલ કેટલો થાય આખા સૂત્રનો, સામે ઋણભાર એટલો હશે તો તટસ્થ હોય સૂત્ર. કોઈ પણ પદાર્થ પૃથ્વી ઉપર હંમેશા તટસ્થ હોય, ન્યુટ્રલ હોય. એટલે જેટલો ધનભાર એટલો જ ઋણભાર. તો આનો તુલ્યભાર જો ગણવો હોય ને તો અણુભાર દાખલા તરીકે સોડિયમ 23 આ 35.5 એટલે 58.5 થયો. ભાગાકારમાં કેટલું આવશે બોલો? ઘણે કે સાહેબ સંયોજકતા એટલે તમે કીધો વીજભાર, પણ ધન જ મૂકો, ભલે માઇનસ એટલો જ હોય હંમેશા, પણ અહીં મૂકાશે 1. એટલે બીજા શબ્દમાં મેં શું કીધું કે ધનાયન ઉપર એલો કુલ વીજભાર તો લખાઈ ગયો. તો આનો જવાબ એ જ આવ્યો, અણુભાર હતો એ જ આવ્યો, અણુભાર ભાગ્યા 1 એટલે એ જ આવશે ગ્રામ NaClનો તુલ્યભાર. પછી KCl હોય તો એ જ થાય કે ભાઈ પ્લસ ચાર્જ આવે. પછી આવું K2SO4 હોય તો નો તુલ્યભાર, તો કે એનો અણુભાર ગણવાનો. પોટેશિયમનો 39, સલ્ફરનો 32, ઓક્સિજનનો 16, ચોખ્ખું 64, એ બધાય મૂકજો. અને ભાગાકારમાં શું કરશો? જો તમે KClનો ગણતા હોય ને તુલ્યભાર, તો KClમાં પોટેશિયમ ઉપર પ્લસ ચાર્જ, આના ઉપર માઇનસ. તો અહીંયા અણુભાર ભાગ્યા 1 આવશે, પ્લસ ચાર્જ 1 જ છે જે ધનભાર ટોટલ. પણ અહીંયા પોટેશિયમ ઉપર +1, પણ એવા 2 છે ને, એટલે ટોટલ ધનભાર કેટલો આવશે? 2 આવશે. અને ટોટલ ઋણભાર એ -2. અહીં 2 વડે ભાગાકાર થાય, અહીંયા 1 વડે થાય. પછી એવા જ ઉદાહરણો સોડિયમ કાર્બોનેટ નો તુલ્યભાર, સોડિયમ 23, એવા 2, 23 દુ 46, કાર્બન 12, 58, 16 તેરી 48, 106 લખી જ દો સીધો અણુભાર. ભાગ્યા કેટલું? તો સોડિયમનો +1 ઘણા ઝડપથી મૂકી દે. અરે અહીં કીધો +1, પણ આ સૂત્રમાં ટોટલ કુલ ધનભાર કેટલો છે? અહીંયા +1, અહીંયા કેટલો છે? +1, એવા 2, એટલે ટોટલ +2 થાય. સામે ઋણભારે -2 દો, એટલે અહીં 2 વડે ભાગાકાર થશે, એટલે આનો તુલ્યભાર છે ને 53 ગ્રામ આવશે. એવી જ રીતે ઘણા બધા પદાર્થો હોય. એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ હોય તો એનો તુલ્યભાર કોઈ કહે તો શું કરશો? તો કે એનો અણુભાર અમે ગણી લેવું. પરમાણુ ભાર એલ્યુમિનિયમનો 27, ક્લોરીનનો 35.5 કરીને, એટલે અણુભાર ભાગ્યા 3 કરશો. શું કામે? એલ્યુમિનિયમ ઉપર +3 હોય, આ -1. હજી એક ઉદાહરણ, એલ્યુમિનિયમ ફોસ્ફેટ, સલ્ફેટ જે લ્યો SO4, સલ્ફેટ લીધો, હાલો ને, આ સૂત્ર છે. આનો તુલ્યભાર ગણશો, એલ્યુમિનિયમ 2, તો હા 1 ઉપર +3 હોય, તો 2 છે તો ટોટલ +6 થાય ભાઈ. અને સલ્ફેટમાં -2 હોય, એવા 3 છે તો -6. જો થઈ ગયો, જેટલો ધનભાર હોય એટલો જ ઋણભાર હોય. તો આનો તુલ્યભાર અણુભારના છેદમાં 6 આવે. આ રીતે તુલ્યભાર ગણાય. આ ક્ષાર માટે શીખવાડ્યું, આ બીજું સૂત્ર છે. આ બીજો મુદ્દો લખજો ક્ષાર માટે. એસિડ બેઝ ભણાવ્યું, આ ક્ષાર માટે સમજાઈ ગયું. આવા કોઈ પણ ક્ષાર હોય XYZ. પછી આવું દાખલા તરીકે સૂત્ર હોય સોડિયમ બાયકાર્બોનેટ, આ કાર્બોનેટ, ધોવાનો સોડા, ખાવાનો સોડા, આ +1, આ +1, આ -2, આ રહ્યું, ટોટલ જવાનું +2. તો આનો અણુભારના છેદમાં 2 આવશે, 2 આવશે. ઓકે, હજી એક વધારાનું શીખવાડું, તમારે અહીં અત્યારે નથી, હજી એક ચેપ્ટર તમારે હાલશે પછી આવડશે. આ ક્ષાર માટે કીધું. ત્રીજું, ઓક્સિડેશન કરતા, નામ સાંભળ્યું હોય તમે, અને રિડક્શન કરતા.
રેડોક્સ પ્રક્રિયામાં છે ને પ્રક્રિયકો જે ભાગ લે ને એમાં એકનું ઓક્સિડેશન થતું હોય ને બીજાનું રિડક્શન થતું હોય. તો જેનું રિડક્શન થાય ને જેનું રિડક્શન એ બીજાનું શું કરે ઓક્સિડેશન, તો એને ઓક્સિડેશન કરતા આવશે. આખું ચેપ્ટર છે આપણે 11માં. એટલે અત્યારે મૂંઝાતાને હું ખાલી સૂત્ર લખી દઉં છું. કેટલાક MCQ તમારી રેફરન્સ બુકમાં છે, એટલે તમને મૂંઝવણ ન થાય ને એટલે ખાલી સૂત્ર સમજાવી દો. બાકી ડિટેલમાં ચર્ચા છે ને એ રેડોક્સ ચેપ્ટર શીખ્યા પછી ધ્યાન રાખજો. એટલે કોઈ એવું ન સમજતા કે આ અમને નથી ખબર, બુકમાં નથી, MCQમાં છે, આના પૂછાઈ ગયેલો. પણ પૂછાય જ ક્યારે 12મું પૂરું થઈ એ પછી. ત્યાં સુધીમાં તમે રેડોક્સ પ્રક્રિયા શું છે, એકનું ઓક્સિડેશન થાય, ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવે, સામેવાળો ઇલેક્ટ્રોન મેળવે. તો આના માટે જો આવા કોઈ પદાર્થો હોય જેમ કે KMnO4 વગેરે વગેરે, તો એના તુલ્યભાર ગણવા હોય ને, ના તુલ્યભાર, તો એના માટે સૂત્ર અણુભાર છેદમાં એટલે x બરાબર શું, તો કે જો ક્ષાર હોય તો સંયોજકતા અથવા ધનભાર કેટલો. અહીંયા શું આવશે ખબર, રેડોક્સ પ્રક્રિયા જે થતી હોય ને આપણે શીખવાના છે, એમાં કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે અથવા મેળવે એ આવે. કેટલા ઇલેક્ટ્રોન મેળવે અથવા ગુમાવે. બીજા શબ્દમાં તમે એમ કહ્યું કે સાહેબ ઇલેક્ટ્રોનનો ફેરફાર કહી દો ને, તો એ જ થયો ઇલેક્ટ્રોનનો ફેરફાર પ્રક્રિયા દરમિયાન. અથવા એક નવો શબ્દ પછી કહીશ, ઓક્સિડેશન આંકનો ફેરફાર. જેટલો થાય એટલા જ ઇલેક્ટ્રોન વધઘટ થયા હોય. એટલે એક એક્ઝામ્પલ ખાલી આપી દો અત્યારે સેમ્પલ તરીકે. આવો પદાર્થ પોટેશિયમ પરમેંગેનેટ KMnO4. આ ભાઈ જ્યારે પ્રક્રિયા કરે ને એસિડિક માધ્યમમાં, એસિડિક શીખવાડી છે રેડોક્સ ચેપ્ટરમાં, ત્યારે નિપજ બાજુ આ પદાર્થ બને. આખી પ્રક્રિયામાં બીજા પ્રક્રિયા નથી લખતો અત્યારે, જરૂર નથી, નકર તમે મૂંઝાઈ જાઓ પાછા. હવે આનો વિષભાર કેટલો છે મેંગેનીઝનો, આમાં આખું સૂત્ર તટસ્થ છે. જેમ હમણાં કીધું કે જેટલો ધનભાર હોય એટલો ઋણભાર હોય. ઓક્સિજનનો -2 હોય, 4 દુને 8 થાય. આ શીખવાડવામાં આવશે રેડોક્સ ચેપ્ટરમાં છે બધું, આ નિયમ છે આના ઉપર +1 હોય, પહેલો સમૂહનું તત્વ છે પોટેશિયમ. તો ધનભાર હવે કેટલો ઘટે, તો કાંઈ 7. તો અહીંયા મેંગેનીઝનો 7 છે ભાઈ, અને અહીં 2 છે. એક મેંગેનીઝનો એક જ છે, એટલે બેલેન્સ છે. અત્યારે ટૂંકી પ્રક્રિયા લખી. 7 માંથી 2 થયાનો મતલબ કેટલા ઇલેક્ટ્રોન એને મેળવા હશે, તો જ થાય ને. ઋણભાર મેળવે તો જ ઘટે છે, એટલે આને ઓક્સિડેશન આંક બોલવામાં આવશે. 7 માંથી 2 થવું, વિષભાર જ ઓક્સિડેશન આંક શબ્દ કહીશ રેડોક્સનો. તો અહીં 5 ઇલેક્ટ્રોન મેળવે. અત્યારે એવું વિચારી લો, સાહેબે કીધું 5 ઇલેક્ટ્રોનમાં મેળવશે. 7માં -5 ભળી જાય ઇલેક્ટ્રોન, એટલે માઇનસ વિષભાર. તો 7માંથી 5 ગયા ઇલેક્ટ્રોન, ઋણભાર તો 2 થઈ ગયો. તો અહીંયા આનો અણુભાર છે ને ભાઈ તુલ્યભાર KMnO4નો અણુભારના છેદમાં 5 આવશે. પછી આ જ KMnO4 બેઝિક માધ્યમ તટસ્થ માધ્યમમાં પ્રક્રિયા કરે ત્યારે આ ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાઈ જાય છે. પણ હું રેડોક્સ ચેપ્ટર ભણાવીશ ત્યારે થોડુંક વધારે ખ્યાલ આવશે. અત્યારે બહુ એવી ચિંતા કરવી નહીં. હજી એક ઉદાહરણ એક લઈ લો, Cr2O7- ion. આ ઓક્સિડેશન કરતા પદાર્થ છે, ઓક્સિડેશન કરતા છે. આ પ્રક્રિયા દરમિયાન એસિડિક માધ્યમમાં ક્રોમિયમ 3+ બને. પણ અહીં 2 એક હતા, અહીં 2 ક્રોમિયમ, અહીં 1 લખેલો, અહીં પહેલાં બેલેન્સ કરી દેવા પડે 2. ટોટલ આનો ધનભાર કેટલો, તો કે 6. 2 તેરી 6. અહીંયા ક્રોમિયમનો ટોટલ કેટલો થાય, 2નો ગણી લઈએ. ઓક્સિજનનો જાણી -2, એવા 14 થાય. -14. આ ક્રોમિયમ 2 તો કેટલો, જેથી કરીને 2નો સરવાળો, અહીં જો વિષભાર આપેલો છે ઉપર, અહીં 12 થાય. 2નો સરવાળો -2 થાય, એટલો આપ્યો. અહીંયા તટસ્થ હતું આખું, તો બધાનો સરવાળો 0 થવો જોઈએ. અહીં તટસ્થ નથી, -2 હતા ઉપર. તો આ 2નો સરવાળો -2 શીખાય રેડોક્સ ચેપ્ટરમાં, વારે વારે બોલું. તો અહીંયા ટોટલ ધનભાર 12 હતો, એમાંથી 6 થયો, એટલે એનો મતલબ 6નો ડિફરન્સ છે ને, તો 6 મોલ ઇલેક્ટ્રોન મેળવ્યા. અહીંયા 5નો હતો તો 5 મેળવ્યા, અહીંયા 6નો છે. તો આ સમયે જો આનો તુલ્યભાર ગણશો ને, તો એનો અણુભાર કાઢ્યા પછી, અણુભાર ગણ્યા પછી એને તમારે 6 વડે ભાગાકાર કરવો પડશે, 6. આ તુલ્યભારની ટોટલ સમજ આપી દીધી. એસિડ બેઝ માટે, ક્ષાર માટે, ઓક્સિડેશન કરતાં, રિડક્શન કરતાં. ખ્યાલ આવી ગયો? આ કાઢી નાખું. એક જરાક નાનકડી વાત કરી દો, એટલે તુલ્યભાર પૂરું, પછી ગ્રામ ઇક્વિવેલન્ટ કહી દો, એટલે તમારે આ મુદ્દો પૂરો થઈ જાય. એટલે તમને સીધી નોર્માલિટી ગણતા આવડે, નોર્માલિટી ગણતા આવડશે. એટલે હમણાં એસિડ બેઝ ક્ષારના ઉદાહરણ લીધા, તો લીધા છે. એક વાત એવી કહેવી છે, તમને એવું પૂછ્યું હોય કે સલ્ફ્યુરિક એસિડનો તુલ્યભાર ગણો, તો તમે તુલ્યભાર ગણી શકો, તો હા હમણાં જ તમે ગણો તો એ બેઠો થાય. અણુભારના છેદમાં શું,
તો કે આ પદાર્થનું જ પૂછ્યું છે, 2H+O આપેવો છે તો એની બેઝિકતા 2, તો 98 ભાગ્યા 2 એટલે 49 આવે છે, 49. ઓકે ગ્રામ. હવે સાંભળજો, 2H+O આપે ને તો કે હા, પણ હું આમ પ્રક્રિયા લખું H2SO4ની NaOH સાથે, હમણાં જ કીધી હતી, તો કે સાહેબ Na2SO4 બની જાય, પણ 2H+O આપે તો ને. જો તમે સાવચેતીપૂર્વક પ્રક્રિયા કરો ને 200 ડિગ્રી સેલ્સિયસથી નીચા તાપમાને, લેસ દેન 12માં આવશે, ઘણી બધી પ્રક્રિયા ભણશો, તો આ એક જ H+O આપે પ્રક્રિયા દરમિયાન. એટલે અહીંયા પદાર્થ બને Na2SO4 નહીં, NaHSO4. એટલે એક H+O માંથી નીકળો ને એના એક OH સાથે ભળીને 1 મોલ પાણી બનાવે. તો એક હાઇડ્રોજન અહીં ચોંટેલો રહ્યો HSO4, એની સાથે સોડિયમ જોડાઈ ગયું NaHSO4. જો આવી પ્રક્રિયા લખીને પૂછે, પ્રક્રિયા લખી હોય અને એમ કે આ પ્રક્રિયામાં સલ્ફ્યુરિક એસિડનો તુલ્યભાર ગણી દો, તો એવું ન કહી દેતા કે સાહેબ અમને તો બહુ શીખવાડ્યું, અમને ખબર છે, વારે વારે ઉપયોગ કર્યો, HClનો અણુભારી તુલ્યભાર, સલ્ફ્યુરિક એસિડનો તુલ્યભારી અણુભારથી અડધો થઈ ગયો, 49 જ આવે. અહીંયા 49 નહીં આવે, 98 જ આવશે. શું કામે? પ્રક્રિયા દરમિયાન, જો હમણાં કીધું હું, પ્રક્રિયા દરમિયાન અથવા દ્રાવણમાં ઓગળે ત્યારે કેટલા H+O આપે. અહીંયા પ્રક્રિયા સમીકરણ આપે તો ની વાત કરું, નકર નહીં. એમને કીધું હોત કે સલ્ફ્યુરિક એસિડનો તુલ્યભાર કોઈ દાખલો પૂછે, નોર્માલિટી મોલારિટી ગણવાની, તો 49 આવશે. પ્રક્રિયા નથી આપી, પ્રક્રિયા લખીને કે હવે આમાં સલ્ફ્યુરિક એસિડનો તુલ્યભાર કેટલો, તો તમારે અણુભાર તો 98 જ છે, ભાગ્યા બેઝિકતા 1 આવશે, 2 નહીં આવે. 2 વડે ભાગો તો 49 થાય, 1 વડે ભાગો 98. જો આ બેમાં ડિફરન્સ, જો આ એક ઉદાહરણ એટલે લીધું કે પ્રક્રિયા આપે તો, એટલે ઓલો શબ્દ પકડી રાખવાનો, એસિડિકતા અને બેઝિકતા, એટલે પ્રક્રિયા દરમિયાન અથવા દ્રાવણમાં ઓગળે ત્યારે કેટલા H+O આપે છે. જો પ્રક્રિયા આપેલ હોય તો તમને દેખાય છે કે અહીંયા એક જ H+O ગયો છે, એક તો એમાં ને એમાં છે, તો એક H+O જાય છે એટલે એની બેઝિકતા 1 છે, એટલે 98 અહીંયા આવે ને અહીંયા 49 આવે, બેમાં એટલો ડિફરન્સ. એટલે ધ્યાન રાખજો. ખ્યાલ આવી ગયો? તુલ્યભારની સમજ પડી ગઈ બરોબર. હવે તુલ્યભાર પછી બીજો શબ્દ છે એનો ભાઈ એવું લખેલું જ છે કે ગ્રામ તુલ્યાંક. ગ્રામ તુલ્યાંક, અને એના નાના નાના ક્યારેક ક્યારેક ટૂંકા ઝીણા ઝીણા MCQ ક્યારેક જરૂર પડે ને તમારી બુકમાં હોય. જેમ મોલારિટીમાં મોલ પ્રતિ લીટર, મોલ એટલે સંખ્યા છે કે 1 લીટરમાં કેટલા મોલ ઓગળે એ મોલારિટી, એવી જ રીતે 1 લીટરમાં જેટલા ગ્રામ તુલ્યાંક ઓગળે ની નોર્માલિટી. તો વોટ ઇઝ ધીસ ગ્રામ તુલ્યાંક? એટલે તુલ્યભાર પછી બીજો શબ્દ અહીં લખું છું, ગ્રામ ઇક્વિવેલેન્ટ અથવા ગ્રામ તુલ્યાંક. ગુજરાતીમાં ગ્રામ ઇક્વિવેલેન્ટ, ટૂંકમાં EQ. જે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર, વજન ભાગ્યા અણુભાર, એવી જ રીતે ગ્રામ તુલ્યાંક બરાબર, સૂત્ર બરાબર સાંભળી લેજો, શીખી લેજો. વજન એટલે માસ ભાગ્યા, એટલે ગ્રામમાં હોય વજન, ભાગ્યા ઓલું વજન ભાગ્યા અણુભાર, આ વજન ભાગ્યા તુલ્યભાર આવે. નોટ આ સૂત્ર ટેકાવી દેવાનું. એટલે પહેલાં મેં તમને તુલ્યભાર શીખવાડ્યો, તુલ્યભાર શીખાઈ ગયો એટલે ગ્રામ તુલ્યાંક આવડી જાય. ખ્યાલ આવી ગયો? એટલે જુદા જુદા પદાર્થોના તમારે જો જુદા જુદા પદાર્થોના તમારે આ રીતે ગ્રામ તુલ્યાંક ગણવા હોય ગમે ત્યારે, તો આ સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ. પણ હમણાં એવી ચોખવટ કરી કે ભાઈ ગ્રામ તુલ્યાંક પ્રક્રિયા દરમિયાન હંમેશા સરખા હોય, એટલે એ પ્રક્રિયા સમીકરણ પાછી લખવા. અહીંયા મોલ જુદા હોઈ શકે, દોડ જુદું હોઈ શકે, પણ ગ્રામ તુલ્યાંક હંમેશા સમાન આવે. ગમે સમીકરણ લખવાનું. આવું એસિડ બેઝ છે, ક્ષાર અને પાણી બને છે, પહેલાં એને બેલેન્સ કરવાનું. હો, બેલેન્સ કરજો. હમણાં શીખવાડ્યું તો બેલેન્સ થઈ ગયું અત્યારે. જો હવે હું એવું પૂછું કે બેના મોલ કેટલા, મોલ પ્રક્રિયા દરમિયાન કોણ કેટલા ભાગ લે, તો કે સાહેબ અહીંયા કાંઈ નથી, એટલે 1 મોલ. આ 1 મોલ, એની સામે આના 2 મોલ પ્રક્રિયા કરેલું. અત્યારે મોલ કેવા છે? અત્યારે પ્રક્રિયામાં મોલ જુદા છે, એટલે હોઈ શકે જુદા હોય, એવું કંઈ જરૂરી નથી કે સમાન જ હોય, જુદા છે. અત્યારે પ્રક્રિયામાં જુદા છે. તમે દળ એટલે માસ ચેક કરશો ને તો આનું 98 ગ્રામ આવશે, 40 દુ 80 આવશે, એટલે એ જુદું હોઈ શકે.
પણ ગ્રામ તુલ્યાંક ગણશો ને, ગ્રામ તુલ્યાંક, તો કે ગણો, તો ગણીએ. હવે એક બે એક્ઝામ્પલ લઈ લો, પછી આની ચોખવટ કરી દઉં. ફોર એક્ઝામ્પલ, ગ્રામ તુલ્યાંક કેમ ગણાય, ગમે એક્ઝામ્પલ લઈ લો ને. માનો કે સલ્ફ્યુરિક એસિડ છે, વજન ભાગ્યા તુલ્યભાર કરવાનું, તો આનું કંઈક વજન લખી દો. ચાલો ને 0.98 ગ્રામ વજન આપ્યું નો ગ્રામ તુલ્યાંક ગણો તો શું આવશે ગ્રામ તુલ્યાંક? ગ્રામ તુલ્યાંક તો કે વજન ભાગ્યા તુલ્યભાર. વજન કેટલું આપ્યું રકમમાં? તો કે 0.98. તુલ્યભાર કેટલો? હમણાં ગણાઈ ગયો ભાઈ. તુલ્યભાર એટલે અણુભારના છેદમાં, એટલે અણુભાર તો 98. તુલ્યભારની જગ્યાએ લખું છું અહીંયા અણુભારના છેદમાં એની બેઝિકતા. તો કે આની બેઝિકતા 2 સૂત્ર જ છે, પ્રક્રિયા નથી આપી. એટલે 98 ભાગ્યા 2 લાઈ 49 આવશે. સાદરૂપ આપો 98 છેદમાં 100 થઈ જાય, પોઈન્ટ કાઢી નાખો એટલે 49 49 ગુણ્યા 2 98, 2 ભાગ્યા 100 0.02. આ જવાબ આવ્યો? તો હા, જવાબ આવ્યો. હજી એક બે દાખલા લઈ લો, પછી આગળ શીખવાડું. ગ્રામ તુલ્યાંક હંમેશા સરખા આવે. હજી માનો કે NaOH એક એક્ઝામ્પલ લો, કે ભાઈ NaOH વજન 4 ગ્રામ છે, તો ગ્રામ તુલ્યાંક ગણો. તુલ્યભાર નહીં, ગ્રામ તુલ્યાંક. તો ગ્રામ તુલ્યાંક બરાબર શું આવે? સૂત્ર લખ્યું છે વજન ભાગ્યા તુલ્યભાર. વજન 4 ગ્રામ, તુલ્યભાર તો કે નથી ગણ્યો, ગણીએ પાછો અણુભારના છેદમાં એની બેઝિકતા. તો કે એસિડિકતા, બેઝ છે એટલે એક જ હોય છે, એટલે 1 40 ભેગા એટલે 40 જ રહે. 4 ગુણ્યા 10 એટલે 1/10, તો અહીં 0.1 આવી ગયું. આવી જ રીતે એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ છે નું વજન તમને આપી દઈએ, અથવા એક વધારાનું કહી દો ના, 3 મોલ છે. વજન નથી આપ્યો અહીં, અત્યારે બધા વજન આપ્યું હતું. તો ગ્રામ ઇક્વિવેલેન્ટ ગણો, તુલ્યાંક ગણો. ઘણી કે સાહેબ વજન આપ્યું હોય, તમે કીધું કે મળી જાય. હવે મોલ આપે જથ્થામાં, દળ આપ્યું તો ગણાઈ ગયો, મોલ આપે તો ગણાઈ જાય, તો હા ગણાઈ જાય. જરાક સૂત્રને મઠારો તો આ ઉદાહરણ જરાક કાઢી નાખું છું, લખી લેજો. આ વિડીયો પોઝ કરી આ સૂત્રને જરાક જોજો. ગ્રામ તુલ્યાંક બરાબર વજનના વજન ગ્રામમાં, તો હા એને ઓળખીએ છીએ માસ, દળ. તુલ્યભારનું સૂત્ર જરાક કહીએ ને, તો કે અણુભારના છેદમાં કૌંસમાં લખું શું આવે? તો કે X. વેલેન્સી ફેક્ટર શું? તો કે એસિડ બેઝ હોય તો એસિડિકતા બેઝિકતા આવે. બેઝ હોય તો ભાઈ ક્ષાર હોય તો સંયોજકતા, એટલે કે કુલ ધનભાર આવે એમ. તો અણુભાર છેદમાં X લખી નાખું. તો હવે જાણીએ છીએ કે વજન ભાગ્યા અણુભાર એટલે શું કહે? તો કે મોલ. તો આ મોલ, આ છેદનો છેદ છે એટલે અંશમાં વહી જાય, એટલે અહીંયા તમારે એને ગુણ્યા ઇન્ટુ મોલ ઇન્ટુ આમ કરું. આ X તો ગ્રામ તુલ્યાંક બરાબર એક નવું સૂત્ર મળી ગયું તમને. જો ડાયરેક્ટ મોલ આપ્યા હોય ને, મોલ, તો તમને ગ્રામ તુલ્યાંક ગણવાનું કે તો X વડે ગુણાનું. તો વોટ ઇઝ ધીસ? એક શીખવાડી ગયો. એસિડ બેઝ માટે એસિડિકતા અથવા બેઝિકતા, ક્ષાર માટે ટોટલ કુલ ધનભાર, અને રેડોક્સ માટે કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા. X કઈ રીતે ગણાય શીખવાડી ગયો બધામાં. જે મોલ છે એને ગુણ્યા X, એ જ ગ્રામ તુલ્યાંક. તો કે અહીંયા મોલ આપ્યો હવે મળી જાય. જો તમે સૂત્ર કીધું એટલે એ આના ઉપરથી જ બનાવ્યું, નવું કાંઈ છે જ નહીં. તો આનો જવાબ શું આવશે? તો કે ગ્રામ તુલ્યાંક જોઈએ છે LCl3ના. વજન આપ્યું? તો ના, વજન નથી આપ્યું, મોલ આપ્યા. તો કાંઈ વાંધો નહીં, મોલ ગુણ્યા X. મોલ કેટલા? તો કે 3 ગુણ્યા X શું? તો કે X એટલે આ તો ક્ષાર છે, એસિડ કે બેઝ નથી. આનો પર ધનભાર ટોટલ કેટલો? તો 3, ઋણભાર 3 જ છે. તો Xની કિંમત 3, તો આનો ગ્રામ તુલ્યાંક 9 આવી જાય. આ રીતે ગણાય મોલ આપ્યા હોય. તો આપણે તુલ્યભારની સમજ આપી, તુલ્યભારની ગ્રામ તુલ્યાંકની સમજણ આપી દીધી.
આ લખી લ્યો આખું, એટલા ઉદાહરણ. હવે જો આ સમીકરણ જો તમારી સામે છે. આગળ એવું કીધું મોલ જુદા હોઈ શકે, દળે જુદું હોઈ શકે. ગ્રામ તુલ્યાંક હંમેશા કોઈ પણ પ્રક્રિયામાં એક પ્રક્રિયક સામે બીજા પ્રક્રિયકને હંમેશા ગ્રામ તુલ્યાંક સરખા આવશે. જોઈએ, હાલો ગણો અહીંયા. મોલ છે ને તો હા મોલ ઉપરથી ગ્રામ તુલ્યાંક ગણતા આવડી ગયા કે નહીં? તો હા આવડી ગયા. હો, મોલ ગુણ્યા એની એસિડિકતા બેઝિકતા અથવા કેટલો ધનભાર છે અથવા રેડોક્સ પ્રક્રિયા હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યાનો ફેરફાર એક્સ બરાબર. તો એ મોલ કેટલા? તો કે એક. શું સીધું ગ્રામ મોલ ગુણ્યા શું કરવાનું? એક્સ. આના મોલ કેટલા? તો કે એક ગુણ્યા એસિડ છે કેટલો કેટલો કેટલો? તો કે કેટલા H+ આપે? તો બે આપી દે છે. હો, તો આના 2 H+ આપે છે તો અહીંયા ગુણ્યા 2. આનો જવાબ આવ્યો 2 ગ્રામ તુલ્યાંક. આનો જવાબ કેટલો આવશે? તો કે મોલ ગુણ્યા એક્સ, મોલ 2. આ કેટલા OH આપે છે? તો કે 1. તો કે આની બેઝિકતા એસિડિકતા 1 છે તો 2 × 2 જઈ લ્યો. ગ્રામ તુલ્યાંક કહેવાય તો કે સમાન. એટલે હંમેશા પ્રક્રિયામાં રહેલા બંને પ્રક્રિયકોના ગ્રામ તુલ્યાંક સમાન હોય. આના 2 છે તો આના 2 જ ગ્રામ તુલ્યાંક પ્રક્રિયા. કોઈના 1 હોય તો 1 જેવું હોય XY છે. તમે આવું સમીકરણ લખી શકો. માનો કે અહીં એક સમીકરણ લખું, NaCl વત્તા H2SO4. તો આ સોડિયમ છે સલ્ફેટ હારે જોડાય Na2SO4 બને. એટલે આ 2 મોલ લેવા પડશે પ્રક્રિયા તો જ બેલેન્સ. આના 2 H+ સામે 2 Cl તો 2 HCl. આવું સમીકરણ મેં એક લખ્યું. આના કેટલા મોલ છે? કેટલા મોલ? તો કે 2. આના કેટલા મોલ? તો કે 1. આ 2 મોલ છે, આના 1 મોલ છે. તો ગ્રામ તુલ્યાંક સરખા છે જુદા જરાક ચેક કરી લઈ. તો 2 ગુણ્યા શું આવશે? 2 ગુણ્યા શું આવશે? તો કે આ સોડિયમ ક્લોરાઇડ ક્ષાર છે તો એનો ધનભાર ટોટલ +1 જ છે, એક જ સોડિયમ છે. તો 2 ગુણ્યા 1 2. આમાં સલ્ફ્યુરિક એસિડના 1 મોલ ગુણ્યા શું છે? તો કે એસિડ. એની બેઝિકતા કેટલી? તો 2 H+ આપે તો 2. તો 1 ગુણ્યા 2 એટલે 2. જોઈ લ્યો બેના ગ્રામ તુલ્યાંક સરખા આવ્યા. આનો મતલબ તુલ્યભાર ભાઈ ગ્રામ તુલ્યાંક હંમેશા પ્રક્રિયામાં સમાન આવે. મોલ જુદા હોઈ શકે, દળ જુદું હોઈ શકે, પણ ગ્રામ તુલ્યાંક સરખા જ હોય. ખ્યાલ આવી ગયો? આ 2 શબ્દો શીખી લીધા ને. હવે આપણે નોર્માલિટી શીખવાના છે. એટલે નોર્માલિટી દાખલા હવે સીધું ગણાઈ જાય. હવે સૂત્રનો ઉપયોગ કરતા શીખી જાય એટલે નોર્માલિટી કેમ ગણતરી કરવી એ શીખી લેવું. પછીના લેક્ચરમાં મોલારિટી નોર્માલિટી વચ્ચેના સંબંધ, મોલાલિટી સાથે સંબંધ, ઘનતા સાથે, મોલ અંશ સાથે શું સંબંધ, વજનથી ટકાવારી, કદથી ટકાવારી, વજન કદથી ટકાવારી, આ બધાના કોરિલેશન શીખીએ. ઝડપથી દાખલા MCQ સોલ્વ કરીએ. એટલે હવે પછીના લેક્ચરોમાં એ કાર્ય કરશું આપણે. ખ્યાલ આવી ગયો? ઓકે, આજે એટલું રાખીએ છીએ.